प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। 12 सायन्स चैप्टर नंबर 2 अपना नीट में चाले छे। एमां भाग 3 नो आपणे अभ्यास करीशुं। परागाशय, पुंकेसर, परागरज एटले लघु बीजाणु पर्ण, लघु बीजाणु धानी अने लघु बीजाणु एना विषे आपणे डिटेल में माहिती मेळवी। 2 वडू फलन, भ्रूणपुट, पीएमसी, एमएमसी एमांथी नरजन्यु मादाजन्यु बने त्यां सुधीना विभाजन आपणे लई लीधा। एना रिलेटेड एमसीक्यूज दाखला तरीके हार्डमांथी हार्ड एमसीक्यू। जो चतुष्कीय नर छोड़नु संकरण षष्टकीय मादा छोड़ साथे करवामां आवे तो भ्रूणपोष अने फलितांड निप्लोइडी एटले के रंगसूत्रता शुं बने। चतुष्कीय नर छोड़नु संकरण एटले ऑप्शन राखीए आपणे 4n 6n 6n 4n। चतुष्कीय नर छोड़ एटले 4n नर छोड़ थशे तो एना द्वारा 2n अने भ्रूणपोष में अर्धीकरण एटले 3n 3n। n 5n 6n 5n आ टाइपना ऑप्शन मूकेला है। हवे जो आवो प्रश्न आवे तो आनुं सोल्यूशन तमने आप्युं छे चतुष्कीय नर छोड़ अने षष्टकीय मादा छोड़े। चतुष्कीय एटले 4n थयुं अने मादा छोड़ षष्टकीय एटले 6n थयुं। हवे आपणे जनरली जे बी पीएमसी अने एमएमसी द्वारा जे बी बेवड़ू फलन बेवड़ा फलनना अंते भ्रूणपोष एटले के पेन अने फलितांडनुं निर्माण थाय। आपणे जे नॉर्मली लईए ने द्विकीय मादा छोड़ कहेवाय अने द्विकीय नर छोड़ कहेवाय। अब द्विकीय मादा छोड़ एटले 2n आपणे लईए छीए, द्विकीय नर छोड़ एटले 2n। तो त्यां आगळ सामान्य उदाहरणों में पीएमसी 2n थयो अने एमएमसी 2n थयो। अहींया नर छोड़ चतुष्कीय छे एम 4n अने षष्टकीय एटले 6n। तो पीएमसी पोलेन मधर सेल, महाबीजाणु मातृ लघु बीजाणु मातृकोष अथवा पराग मातृकोष एनी प्लोइडी पण केटली थई जाय 4n लई लेवानी। सामान्य उदाहरणों में द्विकीय नर छोड़ होय तो पीएमसी आपणे 2n लईए छीए। अहींया चतुष्कीय नर छोड़ छे एम चतुष्कीय नर छोड़ एटले पीएमसी एनु 4n थयुं अने आमां एमएमसी लई लीए आपणे। एमएमसी मेगास्पोर मधर सेल, महाबीजाणु मातृकोष तो ये 6n थयो कहेवाय। हवे विभाजनो आपणे खबर छे पुंकेसर चक्र, स्त्रीकेसर चक्र। सामान्य आपणे उदाहरण लईए तो सामान्य उदाहरणनी अंदर 2n कन्सिडर करीए आपणे, पछी एमां चेन्जीस करीए। तो पीएमसी 2n लीधो तो आपणे अर्धीकरण थयुं हतुं n n n अने n। तो आ 4 लघु बीजाणु उत्पन्न थया हता। दरेक लघु बीजाणु अथवा परागरजनुं समविभाजन थयुं हतुं
બે કોષ કેન્દ્રો બન્યા હતા, નાના કદનું, મોટા કદનું. નાના કદનું જનનકોષ, મોટા કદનું નાલકોષ. આ સ્થળાંતરણ પામ્યું પરાગરજ આવી, પરાગનયન પ્રક્રિયા દ્વારા પરાગરજનું અંકુરણ થયું, પરાગનલિકાનો વિકાસ થયો. એ પરાગનલિકાના આગળના ભાગમાં નાલકોષ હોય, પાછળના ભાગમાં જનનકોષ હોય. નાલકોષનું વિઘટન થાય, જનનકોષનું સમવિભાજન થાય, એટલે બે નરજન્યુ ઉત્પન્ન થાય. હવે એ બે નરજન્યુ કયા કીધા હતા આપણે? બંને નરજન્યુ એન હોય, એકકીય. આ સામાન્ય વિભાજન થયું કહેવાય. તો તમને આ કિસ્સાની અંદર શું કીધું છે? આ કિસ્સાની અંદર એટલે એન એન. હવે અહીંયા આગળ એક કોષ સંચિત થયેલો હતો. એ કોષના આપણે એમએમસી નામ આપ્યું હતું, મેગાસ્પોર મધર સેલ. એમાં 2n આપણે લઈએ. વિભાજન લો તમે, અર્ધીકરણ. 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય. 3 આપણે કીધું નાશ પામે. એક સક્રિય, એક પછી એક પછી એક, એ 3 વખત સમવિભાજન પામે. એક મહાબીજાણુ પહેલી વાર સમવિભાજન પામે, 2 મહાબીજાણુ બીજી વાર સમવિભાજન 4 અને ત્રીજી વાર સમવિભાજન 8. 8 એ 8ની ગોઠવણી આપણે કીધું હતું 3 નીચે ગોઠવાય, અંડ પ્રસાધન, 3 ઉપર ટોચે ગોઠવાય, પ્રતિધ્રુવ કોષો, 2 સેન્ટરમાં, ધ્રુવીય કોષ કેન્દ્ર. આવી 8 કોષીય રચનાને આપણે નામ આપ્યું હતું ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક. પણ આ બધા કેવા થશે? NN થશે એમ. હવે આ 2 નરજન્યુ ભ્રૂણપુટના પોલાણમાં ઠલવાય. 2 નરજન્યુ પૈકી એક નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્રનું ફલન કરે એટલે પેન બનશે. પેન એટલે 3n, એમાંથી ભ્રૂણપોષ. તો આ n અને આ n લઈએ આપણે તો ભ્રૂણપોષ 3n થશે અને ફલિતાંડની પ્લોઇડી એક એકકીય નરજન્યુ એકકીય અંડકોષનું ફલન કરશે એટલે દ્વિકીય ફલિતાંડ બનાવશે. આ આપણો સામાન્ય જવાબ થયો એમ ટૂંકમાં. ક્યારે આ ટાઈપનું જોવા મળતું હોય? તો જ્યારે દ્વિકીય માદા છોડ હોય અને દ્વિકીય નર છોડ હોય ત્યારે. પણ અહીંયા ક્વેશ્ચનમાં ફેરફાર કર્યો છે એમ ટૂંકમાં. તમને એમ કીધું છે ચતુષ્કીય નર છોડનું સંકરણ ષષ્ટકીય માદા છોડ સાથે કરવામાં આવે તો ભ્રૂણપોષ અને ફલિતાંડની પ્લોઇડી શું બને છે? હવે PMC 4n થયું એટલે અહીંયા આગળ ચેન્જીસ થઈ જશે. આ 4n થયું એમ. પછી અર્ધીકરણ થયું તો અર્ધીકરણમાં જે બી ઉત્પન્ન થશે એ બધા 2n 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 2n. એટલે લઘુ બીજાણુ બધા 2n થવાના, અડધા અડધા. પછી પરાગાશયમાં સમવિભાજન થાય, મોટા કદનો કોષ બનશે, એ પણ 2n. નાલ કોષ અને જનન કોષ નાના કદનો, એ પણ 2n. તો અહીંયા આખી રચના શું થઈ? પરાગરજની અંદર તો મોટા કદનું કોષ કેન્દ્ર 2n, નાના કદનું 2n. આ બધું 2n 2n થશે એમ. નાલ કોષ બી 2n અને જનન કોષ પણ 2n. તો નરજન્યુ બંને થવાના. નાલ કોષનું વિઘટન થાય, જનન કોષનું વિભાજન થાય, તો નરજન્યુના બંધારણમાં પણ શું આવવાનું? 2n 2n. એટલે ભ્રૂણપુટમાં જે નરજન્યુ ઠલવાય એ કેવા થવાના? 2n અને 2n. આટલા ફેરફાર થાય જો ચતુષ્કીય નર છોડ હોય તો. એટલે ફલનમાં 2 વડા ફલનમાં જે બી નરજન્યુ ફાળો આપશે એમની રંગસૂત્રતા અથવા પ્લોઇડી 2n થઈ જાય. કારણ કે ચતુષ્કીય નર કીધું. જો દ્વિકીય નર હોય, દ્વિકીય નર છોડ, તો નરજન્યુની પ્લોઇડી NN થાય. અહીંયા આગળ ચતુષ્કીય નર છોડ છે તો નરજન્યુની પ્લોઇડી 2n 2n થઈ ગઈ એમ ટૂંકમાં. ચલો હવે આ થયું નર ડિપાર્ટમેન્ટમાં આખું. હવે માદા ડિપાર્ટમેન્ટ લઈએ આપણે. તો માદા ડિપાર્ટમેન્ટમાં MMC 2n સામાન્ય જો દ્વિકીય માદા છોડ હોય તો. પ્રશ્નમાં તમને શું કીધું? ષષ્ટકીય માદા છોડ છે એનો મતલબ એનો MMC 6n થશે એમ. તો અર્ધીકરણ થશે એટલે જે બી મહાબીજાણુ ઉત્પન્ન થવાના એ બધા મહાબીજાણુની રંગસૂત્રતા શું થશે? 2n અડધા કરવાના એટલે 3n 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 3n. આ 4 મહાબીજાણુ ઉત્પન્ન થયા. આ 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે, એક સક્રિય રહે.
હવે જે સક્રિય રહ્યો એ સમવિભાજન પામશે. સમવિભાજન પહેલું એટલે 2 ટૂંકમાં 8 જે બી મળવાના એ બધાની પ્લોઇડી કેવી થવાની? 3n થવાની. પ્રતિધ્રુવ કોષો પણ 3n હશે. ધ્રુવીય કોષ કેન્દ્ર 3n અને નીચે 2 સહાયક કોષ અને મધ્યમાં અંડકોષ, અંડ પ્રસાધન બનાવો એ બધા 3n. તો આ બધાની પ્લોઇડી ચેન્જ. પ્રતિધ્રુવ કોષો બધા 3n. ધ્રુવીય કોષ કેન્દ્ર 3n. અંડ પ્રસાધનમાં પણ સહાયક કોષો પણ 3n થશે અને અંડકોષ પણ 3n થશે. તો આ ટાઈપની રચના થઈ. હવે 2 વડું ફલન આપણે લઈએ છીએ તો ફલનની અંદર શું થાય છે? ફલન અથવા ડબલ ફર્ટિલાઇઝેશન. તો 2 વડા ફલનમાં આપણે શું કહીએ છીએ? નરજન્યુ કોની સાથે જોડાય? તો અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ બનાવો. તો એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ બનાવે. તો શું થશે? નરજન્યુની પ્લોઇડી કેટલી થઈ કહેવાય? નરજન્યુ આપણે કીધું 2n છે. અંડકોષ 3n આવ્યો આપણી જોડે. તો ફલિતાંડ શું થશે? 3n ને 2n 5n ફલિતાંડ થયું. એમ આ એક જવાબ રહેશે. બીજું ફલન શું થાય? ફર્સ્ટ ફલન. એમ 2 વડું ફલન એટલે 2 રચનાઓનું ફલન. અંડકોષનું ફલન અને ધ્રુવીય કોષ કેન્દ્ર. સેકન્ડ ફર્ટિલાઇઝેશન શું થશે? તો એમાં પણ નરજન્યુ ભ્રૂણપુટની મધ્યમાં રહેલા ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય એટલે બને ત્રિકીય પેન. અને પેનનો વિકાસ થવાથી જ ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. તો શું થયું કહેવાય? અહીંયા નરજન્યુ મૂકો તમે. નરજન્યુ આપણે કયો આવ્યો છે? 2n. આ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે એટલે 3n ને 2n કમ્બાઈન થયું એટલે યુગ્મનજ અથવા તો જાયગોટ અથવા તો ફલિતાંડ 5n બન્યું. હવે બીજો એકકીય નરજન્યુ છે. ભ્રૂણપુટની મધ્યમાં રહેલા ધ્રુવીય કોષ. ધ્રુવીય કોષ કેન્દ્રમાં 2 કોષ કેન્દ્રો છે. બંનેની પ્લોઇડી 3n છે. નરજન્યુ શું થવાનો? 2n વત્તા ધ્રુવીય કોષ કેન્દ્ર 3n છે. એનો મતલબ 6n થયું. એમ તો નરજન્યુ 2n થયો અને ધ્રુવીય કોષ કેન્દ્ર 3n થયું. એમ તો એક નરજન્યુ અને મધ્યમાં એટલે આ ટોટલ 8n થશે. ઓપ્શનમાં સુધારો કરીએ આપણે. 8n 2n 5n અને 8n. બસ આ ટાઈપના વિકલ્પો રાખીએ. હવે તો આમાંથી કયો જવાબ સેટ થશે? બોલો. ભ્રૂણપોષ 3n 6n અને નરજન્યુ 2n થયું. નરજન્યુના 2n અને ધ્રુવીય કોષ કેન્દ્રના 6n એમ કરીને પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જેની પ્લોઇડી 8n થશે. એમ ટૂંકમાં તો અનુક્રમે તમને શું પૂછ્યું છે? તો આ ભ્રૂણપોષ 8n થયો અને ફલિતાંડ 5n થયો. પ્રશ્ન તમને શું પૂછ્યું? જો ચતુષ્કીય નર છોડનું સંકરણ ષષ્ટકીય માદા છોડ સાથે કરવામાં આવે તો ભ્રૂણપોષ અને ફલિતાંડની પ્લોઇડી શું બનશે? એમ ભ્રૂણપોષ 8n અને ફલિતાંડ 5n. એનો મતલબ આનો ફાઇનલ આન્સર રહેશે આ રહ્યો. તો સી જવાબ રહેશે. એમ આ ટાઈપના ઘણા બધા ફેરફાર કરવામાં આવે. ચતુષ્કીય નર છોડનું સંકરણ ચતુષ્કીય માદા છોડ સાથે કરવામાં આવે. ચતુષ્કીય નર છોડનું સંકરણ ચતુષ્કીય માદા છોડ સાથે કરવામાં આવે છે. તો વિકલ્પોમાં ફેરફાર કરીએ આપણે. ચતુષ્કીય નર છોડ એટલે 4n PMC થશે અને ચતુષ્કીય માદા છોડ એટલે 4n MMC થશે. બંને 4n થશે. એમ ટૂંકમાં તો ભ્રૂણપોષ 6n 4n 6n 2n 6n
5n અને 8n 4n આ ટાઈપના વિકલ્પો મૂક્યા આપણે. તો ચેન્જીસ ખાલી શું થયું, નર છોડ તો એનું એ જ રહેશે, પીએમસી એમનું એમ જ રહેશે, ચતુષ્કીય નર છોડ છે, પણ અહીંયા તમારે કરી નાખ્યું છે ચતુષ્કીય માદા છોડ. તો એમએમસી શું થઈ ગયું, 4n થઈ ગયું. જો પીએમસી તો એમનું એમ જ છે, પીએમસીમાં કોઈ ફેરફાર નહીં એમ, એટલે 4n જ પીએમસી લેવાનું છે. અર્ધીકરણ લઘુ બીજાણુ બધા 2n 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 થવાના. નાલ કોષ, જનન કોષ, પરાગરજ પરાગનયન દ્વારા ગઈ નરજન્યુ નિર્માણ થયું, બંને નરજન્યુ 2n 2n જ રહેવાના. ખાલી ચેન્જીસ અહીંયા શું થશે, માદા છોડ તમને ષષ્ટકીય આગળના ક્વેશ્ચનમાં હતો એની જગ્યાએ ચતુષ્કીય માદા છોડ કીધું, એનો મતલબ એમએમસી 4n થઈ ગયું. તો આ બધા મહાબીજાણુ જે ઉત્પન્ન થશે એ બધા 4 2n 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 આ મહાબીજાણુ ઉત્પન્ન થયા. એમાંથી આવશે તો એનું એ 3 મહાબીજાણુઓ નાશ પામે, એક જ સક્રિય રહે, એ વારંવાર સમવિભાજન પામી 3 વાર સમવિભાજન પામી 8 કોષો ઉત્પન્ન કરે. 3 પ્રતિધ્રુવ કોષો, પણ 3 3ની પ્લોઇડી શું થવાની, 3n 3n. ધ્રુવીય કોષ કેન્દ્ર 2n 2n. અંડ પ્રસાધનમાં સહાયક કોષ 2n, અંડકોષ 2n, સહાયક કોષ 2n આ ટાઈપનું થવાનું એમ. તો આખી ગોઠવણીમાં ભ્રૂણપુટમાં એનું એ જ થવાનું, પણ આ બધા શું થઈ જવાના, બધાની પ્લોઇડી ચેન્જ. સહાયક કોષો 2n, ધ્રુવીય કોષ કેન્દ્ર 2n, અંડ પ્રસાધન 2n 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 આટલું થયું. હવે તમને ફલન કીધું છે. ફલનની અંદર આનું આ 2 વડું ફલન. ફર્સ્ટ ફલન નરજન્યુ એ 2n જ હતો. અંડકોષ અહીંયા 3nની જગ્યાએ 2n થઈ ગયું એમ. તો આ કેટલા થશે, 4n થશે ફલિતાંડ. ફલિતાંડની પ્લોઇડી 4n થવાની એમ. પછી સેકન્ડ ફર્ટિલાઇઝેશન, એમાં નરજન્યુ એ તો 2n જ રહેવાનું, પણ એ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાશે. ધ્રુવીય કોષ કેન્દ્રની પ્લોઇડી શું થઈ જશે, અહીંયા 2n 2n 2 છે એમ ટૂંકમાં, તો એ 4n થઈ જવાનું. તો આ કેટલું આવવાનું, પેનનું બંધારણ, પેનની પ્લોઇડી, પ્લેનની રંગસૂત્રતા 6n થઈ જાય એમ ટૂંકમાં. તો ભ્રૂણપોષનો જવાબ કેટલો આવશે, 6n. અનુક્રમે તમને પૂછ્યું છે ભ્રૂણપોષ અને ફલિતાંડ, તો ભ્રૂણપોષ 6n આવ્યું અને ફલિતાંડ 4n આવ્યું એમ. તો આનો આન્સર કયો રહેશે, એ રહેશે એમ. ખ્યાલ આવ્યો. આ બીજો ક્વેશ્ચન થયો. અને લાસ્ટ ક્વેશ્ચન જે હવે પૂછાઈ ગયો છે નીટની અંદર 2 વર્ષ પહેલાં, દ્વિકીય નર છોડ જ લીધું, એટલે સામાન્ય નર છોડનું ષષ્ટકીય માદા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે. પ્લોઇડી નહીં કીધી અહીંયા, યાદ રાખજો. નર છોડ સામાન્ય કીધું છે, નોર્મલ એમ, એટલે એની પ્લોઇડી અથવા રંગસૂત્રતાની કોઈ સ્પષ્ટતા નહીં કરી એમ. પણ માદા છોડની રંગસૂત્રતા કહી દીધી એમ. માદા છોડ કેટલું છે, ષષ્ટકીય, એટલે નર છોડ પીએમસી એટલે નોર્મલ રહેવાનું આરવી. તો પીએમસી શું થઈ જવાનું, 2n. આ શું થઈ જવાનું, 2n. આ બધામાં n n n n અને n. અહીંયા પણ ચેન્જીસ n n. નાલ કોષ, જનન કોષ બંને n n. નરજન્યુ થઈ જવાના n અને n. આટલો ફેરફાર થાય. સામાન્ય છોડનું સંકરણ તમને કીધું એટલે. હવે આ સામાન્ય છોડનું સંકરણ, સામાન્ય નર છોડ કહી દીધું, એટલે નર છોડના નરજન્યુ બધા n n આવવાના એમ ટૂંકમાં. હવે માદા છોડ તમે કીધું ષષ્ટકીય, માદા છોડ એમએમસી ષષ્ટકીય, એનો મતલબ 6n. તો આ બધામાં ફેરફાર કરી નાખવાનો, 3n 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 અર્ધીકરણ થાય એટલે સમવિભાજન થવાનું. 8 8 કોષો પ્રાપ્ત થયા, પણ પ્રતિધ્રુવ કોષોની પ્લોઇડી 3n 3n, ધ્રુવીય કોષ કેન્દ્ર 3n 3n, અને અંડ પ્રસાધનમાં પણ સહાયક કોષો અને અંડકોષો 3n. એટલે આ બધામાં ચેન્જીસ એવી થયું એમ. 3n 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 હાર્યું. હવે ફલન કરાવડાવો. તો ફલનની અંદર શું થશે, 2 વડું ફલન. તો નરજન્યુ
અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડનું નિર્માણ કરો તો નરજન્યુ આપણે કેવું કીધું, નરજન્યુ અહીંયા એન થયો એટલે આ નીકળી જશે. અંડકોષનું ફલન, અંડકોષ કેવો આવ્યો આપણી જોડે 3n. આમાં ચેન્જીસ કરો ઓપ્શનની અંદર. फाइव एन 3n 3n 5n सेवन एन 4n 4n 7n आ टाइपना विकल्पों आपणे मूक्या. तो एक एकीय नरजन्यु अंडकोषનું ફલન કરે, અંડકોષ કેવો છે 3n, નરજન્યુ તો ફલિતાંડ 4n થવાનું. બીજો એકીય નરજન્યુ એટલે આ n કાઢ નાખવો પડે અહીંયા તમારે. ધ્રુવીય કોષ કેન્દ્ર, ધ્રુવીય કોષ કેન્દ્રમાં ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનકની મધ્યમાં શું છે, 2 કોષ કેન્દ્રો પણ એની પ્લોઇડી 3n 3n છે એટલે આ 6n થવાનું. એમ ટૂંકમાં એનો મતલબ પેન જે બનશે એ પેન 6n અને n એમ કરીને 7n થશે. અને પેનનો જ વિકાસ થવાથી એન્ડોસ્પર્મ બને, ભ્રૂણપોષ બને. તો અનુક્રમે જવાબ શું થશે, ભ્રૂણપોષની પ્લોઇડી કેટલી થઈ કહેવાય 7n અને ફલિતાંડની પ્લોઇડી કેટલી થઈ કહેવાય 4n. તો આનો જવાબ ફાઇનલ સી રહેશે. આમે આપણને વિકાસ ફલન બાદ ખબર, ફલન બાદ ભ્રૂણમાં પૂછે તો પણ ચાલે. ફલન બાદ ફલિતાંડ વિકાસ પામીને શેમાં કન્વર્ટ થાય તો ભ્રૂણમાં, અને ફલન બાદ પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એ એન્ડોસ્પર્મમાં કન્વર્ટ થાય. એન્ડોસ્પર્મ એટલે આપણે કહી દઈએ ભ્રૂણકોષ. તો ફલન બાદ થતા ફેરફારો આપણે કીધેલા જ છે. ફલન બાદ બીજાંડ છે એ બીજમાં ફેરવાય, બીજાશય છે એ ફળમાં ફેરવાય, બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાય, અંડકની દિવાલ છે એ બીજાવરણ તરીકે ઓળખાય, બીજની દિવાલમાં કન્વર્ટ થાય. ફલિતાંડ છે એ ભ્રૂણમાં કન્વર્ટ થાય, પેન છે એ ભ્રૂણપોષમાં કન્વર્ટ થાય. તો આ રીતે તમારા ગમે તેની પ્લોઇડી પૂછી શકાય. ખ્યાલ આવ્યો? પણ સામાન્ય નર છોડ અને સામાન્ય માદા છોડ એવી સ્પષ્ટતા કરી હોય તો જ પીએમસી ને એમએમસી 2n 2n લેવાના. નોર્મલી આપણે થિયરીમાં આપ્યું એ પ્રમાણે એમ. પણ જો પ્રશ્નમાં પ્લોઇડી ચેન્જ કરવામાં આવે તો અર્ધીકરણ, સમવિભાજન એ બધું ટૂંકમાં પીએમસી કેટલા એન છે, જેટલો નર છોડ હોય એટલા પીએમસી, જેટલા નર છોડની પ્લોઇડી હોય એટલી પીએમસીની પ્લોઇડી હોય એમ. અને જેટલી માદા છોડની પ્લોઇડી હોય એમ. એટલી એમએમસીની પ્લોઇડી હોય. એટલે માદા છોડની જેટલી પ્લોઇડી એટલી ને એટલી એમએમસીની પ્લોઇડી યાદ રાખવાની. નર છોડની જેટલી પ્લોઇડી હોય એટલી ને એટલી તમારે પીએમસીની પ્લોઇડી યાદ રાખવાની. તો આ એક સેન્ટેન્સ યાદ રાખજો. બરાબર. જો બંનેમાં સામાન્ય કોમન કહી દે તો કોમન કહી દીધા હોય તો પછી 2n 2n જ યાદ રાખવાનું. પણ આ રીતે જો સ્પષ્ટતા કરે તો એક હોમવર્કમાં હું તમને આપી દઉં છું જાતે. જો ષષ્ટકીય નર છોડનું સંકરણ સામાન્ય માદા છોડ સાથે કરવામાં આવે, એક આ હોમવર્ક. તો ફલિતાંડની અંદર અને ભ્રૂણપોષની અંદર પ્લોઇડી કેટલી રહેશે? ઓપ્શન અનુક્રમે યાદ રાખવાનું. પહેલાં ભ્રૂણપોષનું લઈ લેવાનું અને ફલિતાંડનું લઈ લેવાનું. 7n 5n 5n 7n 4n 10n અને એક પણ વિકલ્પ સાચો નથી, નન. અને બીજો ક્વેશ્ચન, જો
ચતુષ્કીય નર છોડ અને સામાન્ય માદા છોડ 10 N ધરાવતા છોડનું સંકરણ 10 N ધરાવતા માદા છોડ સાથે કરવામાં આવે તો ભ્રૂણપોષ અને ફલિતાંડની રંગસૂત્રતા અનુક્રમે કેટલી થશે? દસ એન નર છોડ, ચતુષ્કીય નર છોડ છે. 12 N 10 N 12 N 7 N 7 N 12 N અને 10 N 12 N. બસ તો આ બે દાખલા જેવા પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના. આગળ મેં 3 તમને શીખવાડ્યા એ પ્રમાણે. તો માદા જન્યુજનક વિશે પૂરું થઈ ગયું કહેવાય. બેવડું ફલન પણ મેં તમને બતાવી દીધું. હવે સ્ત્રી કેસર ચક્ર વિશે અને એ બધા વિશે સામાન્ય માહિતી લઈ લઈએ. આ બે પ્રશ્નો એમસીક્યુમાં જાતે સોલ્વ કરજો અને 3 ક્વેશ્ચન મેં તમને જાતે કરાવડાયા. બરાબર. તો આપણે સ્ત્રી કેસર ચક્રમાં જાયાંગ, અંડક અને ભ્રૂણપુટ વિશે માહિતી મેળવીએ. જાયાંગ, સ્ત્રી કેસર, અંડક અને ભ્રૂણપુટ. અન્ય નામો લઈ લઈએ. જાયાંગ કહેવાય અથવા મહાબીજાણુ પર્ણ. અંડક મહાબીજાણુ ધાની અથવા બીજાંડ તરીકે ઓળખવામાં આવે. અને ભ્રૂણપુટ માદા જન્યુજનક. આ 3 ટોપિક થયા. હવે સ્ત્રી કેસર ચક્રની અંદર જેમ પુંકેસર ચક્રની અંદર વર્ડ્સ હતા એમ સ્ત્રી કેસર ચક્રના આ બધા શબ્દો થયા કહેવાય. સ્ત્રી કેસર ચક્રમાં ટોચે શું કીધું આપણે? પરાગાસન, પછી પરાગ નલિકા, પરાગવાહિની, પછી બીજાશય અથવા તો અંડાશય. બીજાશયના પોલાણની અંદર હોય જરાયુ અને જરાયુ ઉપરથી અંડકોની ગોઠવણી થાય જેને જરાયુ વિન્યાસ કહેવાય. એ જરાયુ વિન્યાસના પ્રકારો અને ઉદાહરણ તમારે ચેપ્ટર નંબર 5માં આપેલા છે 11 સાયન્સમાં. એ એક વખત રિમાઇન્ડ કરી દેવાના. શું થશે? ટોચે પરાગાસન. આ શું થયું? પરાગ વાહિની. યાદ રાખજો. સ્ત્રી કેસર ચક્રનો વેંધ્ય ભાગ. સ્ત્રી કેસર ચક્રના વેંધ્ય ભાગનું નામ આપો અને પુંકેસર ચક્રના વેંધ્ય ભાગનું નામ આપો. પુંકેસર ચક્રના વેંધ્ય ભાગને કહેવાય તંતુ અને સ્ત્રી કેસર ચક્રના વેંધ્ય ભાગને કહેવાય પરાગવાહિની. આ જે છે એ શું છે? તો બીજાશય. બીજાશયની અંદર પોલાણમાં પ્લેસન્ટા અથવા જરાયુ અને જરાયુ ઉપર શું ગોઠવાયેલા હોય? અંડક. અહીંયા કોષ સંચિત થયેલો કીધો MMC. તો સ્ત્રી કેસર એક હોય, એક સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. સ્ત્રી કેસર ચક્ર અથવા માદા પુષ્પનું માદા પ્રજનન ચક્ર. સ્ત્રી કેસર ચક્ર કહો અથવા પુષ્પનું માદા પ્રજનન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. હવે સ્ત્રી કેસરની સંખ્યા 1 હોય, એક સ્ત્રી કેસરી. સ્ત્રી કેસરની સંખ્યા 1 કરતાં વધારે હોય બહુ સ્ત્રી કેસરી કહેવાય. જો સ્ત્રી કેસરો વધારે હોય, બધા જોડાયેલા હોય તો યુક્ત બહુ સ્ત્રી કેસરી, મુક્ત હોય તો છૂટા હોય તો મુક્ત બહુ સ્ત્રી કેસરી. બધાના ઉદાહરણ હું નથી લખાવતો, એ તમારે ચેપ્ટર નંબર 5 11 સાયન્સમાંથી શોધીને લખી નાખવાના ચોપડીમાં. અને ગાયનેશિયમ કહેવાય.
ખ્યાલ આવ્યો? ગાયનેશિયમ પુષ્પના 4 ચક્રો હતા. 4 ચક્રોમાં કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેશિયમ. એમાં કેલિક્સ અને કરોલા સહાયક ચક્રો કહેવાય. વજ્રચક્ર અને દલચક્ર, એન્ડ્રોસિયમ, પુંકેસર ચક્ર, ગાયનેશિયમ, સ્ત્રીકેસર ચક્ર. એમ યાદ હોય સંજ્ઞા તમને, જીની નીચે લાઈન હોય તો અધોજાયી પુષ્પ કહેવાય. બધામાં જીની નીચે જ લાઈન છે. આપણે 5મા ચેપ્ટરમાં 3 કુળ આપેલા છે અનુક્રમે ફેબેસી, સોલેનેસી, લેલિયેસી. 3 પુષ્પ સૂત્ર જુઓ તમે તો જીની નીચે લાઈન છે એટલે અધોજાયી પુષ્પ થયા કહેવાય. અને સ્ત્રીકેસર ચડતા ક્રમમાં છે. ફેબેસી, સોલેનેસી, લેલિયેસી 3 અનુક્રમે 1, 2 અને 3 ગાયનેશિયમ આપેલા છે. તો આપેલ વનસ્પતિઓમાંથી કેટલી વનસ્પતિમાં અધોજાયી પુષ્પ જોવા મળે છે, આ ટાઈપનો નીટમાં ક્વેશ્ચન આવે. તો એમાં ફેબેસી, સોલેનેસી, લીલિયેસી 3 કુળની વનસ્પતિઓ યાદ રાખવી પડે તમારે. તો માદા પ્રજનન ચક્ર, સ્ત્રીકેસર ચક્ર ગાયનેશિયમ તરીકે ઓળખવામાં આવે. આ આખું નામ નિર્દેશન થયું. યુક્ત બહુસ્ત્રી કેસરીના ઉદાહરણ આવો, મુક્ત બહુસ્ત્રી કેસરીના ઉદાહરણ આપો. એ તમારે ચોપડીમાંથી કરી નાખવાના. બરાબર લખેલું છે ધોરણ 11માં તમે ભણી ગયા છો. જરાયુ વિન્યાસ એટલે શું, એના પ્રકાર એટલે શું, એના ઉદાહરણ એટલે શું, એ ચેપ્ટર 5માં યાદ રાખી લેવાના તમારા. જરાયુ ઉપરથી શું નીકળે તો મહાબીજાણુધાની, જેને અંડક કહેવાય. અંડકની સંખ્યા 1 હોય તો ઘઉં, ડાંગર, કેરી, પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સની અંદર અંડકો 1 કરતાં વધારે હોય. એટલે જરાયુ ઉપરથી શું નીકળે? અંડક. અંડકનું જ બીજું નામ કીધું આપણે મહાબીજાણુ ધાની. અંડકની સંખ્યા 1, અંડકની સંખ્યા અનેક. આના એક્ઝામ્પલ તમારા ગોખી મારવાના. તો આ આખી રચના તમારા સ્ત્રીકેસર ચક્ર વિશે સામાન્ય થઈ. એમ પછી અંડકની રચના, એમાં અંડનાલ, બીજ કેન્દ્ર, અંડાવરણ, બીજાંડ છિદ્ર, નાભી શું છે અથવા બીજાંડ તલ શું છે, એ બધું આખું પ્રદેહ શું છે એ બધું તમે બુકની અંદરથી રીડ કરી લેજો. હવે માદાજન્યુ જનક, જે પ્રમાણે લઘુ બીજાણુ જનન હતું એમ મહાબીજાણુ જનન થાય. એમ મહાબીજાણુ જનન તો પ્રદેહમાં અથવા તો ભ્રૂણપોટ પહેલાં તો અંદર એક અંડકમાં કોષ સંચિત થયેલો હોય જેને એમએમસી કહેવાય. મેગાસ્પોર મધર સેલમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય, એને જ નામ આપવામાં આવે મહાબીજાણુ જનન. આ 2n હતો. અર્ધીકરણની પ્રક્રિયા થશે, 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય. કીધેલું છે 3 નાશ પામે, 1 સક્રિય રહે, 1 પછી 1 એ 3 વાર સમવિભાજન પામે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એટલે 8 કોષો ભેગા મળે એટલે ભ્રૂણપોટ બને. એ આખી રચના પણ કહી દીધી છે. ઉપર 3 કોષો ગોઠવાશે, મધ્યમાં 2 કોષો ગોઠવાય છે, નીચે 3 કોષો ગોઠવાય. નીચે જે 3 કોષો ગોઠવાય એને શું નામ આપવામાં આવે? ટૂંકમાં 1 mmcમાંથી આ 8 કોષી રચના બને એનું શું નામ આપવામાં આવે? ભ્રૂણપોટ, એમ્બ્રિયો સેક અથવા માદાજન્યુજનક. તો 1 mmcમાંથી ભ્રૂણપોટ બને તો આ વિકાસને શું નામ આપવામાં આવે? મોનોસ્પોરિક વિકાસ અથવા એક બીજાણુક વિકાસ. અને આવું સમજાવનાર વૈજ્ઞાનિક યાદ રાખવાના પંચાનન મહેશ્વરી. પંચાનન મહેશ્વરીએ આ સૌપ્રથમ સમજૂતી આપી હતી. એક બીજાણુક વિકાસ અથવા મોનોસ્પોરિક વિકાસ એટલે એક જ મહાબીજાણુ માતૃકોષમાંથી ભ્રૂણપોટ અથવા તો માદાજન્યુજનકનું નિર્માણ થાય તો એને મોનોસ્પોરિક વિકાસ કહેવાય. આ રીતે 2 સંકળાય તો બાયસ્પોરિક વિકાસ, 4 સંકળાતા હોય 4 mmcમાંથી તો ટેટ્રાસ્પોરિક વિકાસ. તેવા વિકાસના પ્રકાર આપેલા. ટૂંકમાં એક મહાબીજાણુ માતૃકોષ જો ભ્રૂણપોટની રચનામાં સંકળાય તો એને મોનોસ્પોરિક વિકાસ કહેવાય. એના વિશે માહિતી પંચાનન મહેશ્વરીએ આપી હતી. હવે અહીંથી શું આવે છે? પરાગરજ. પરાગરજનું અંકુરણ પરાગનલિકા. એ પરાગનલિકા આગળ વધતી જાય. અહીંયા આ જે સહાયક કોષો છે આ સહાયક કોષો થયા અને મધ્યમાં અંડકોષ થયો કહેવાય. અને 3 સંયુક્ત અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે. તો સહાયક કોષો ઉપર સ્થૂલન આવેલું હોય છે, તંતુ સ્વરૂપે સ્થૂલન આવેલું હોય જેને તંતુમય પ્રસાધન ફિલિફોર્મ એપ્રેટ્સ કહેવાય. ફિલિફોર્મ એપ્રેટ્સ એટલે તંતુમય પ્રસાધન. ખ્યાલ આવ્યો? તંતુમય પ્રસાધન, અંડ પ્રસાધન
ગોલ્ગી પ્રસાધન અને વાયુરંધ્ર પ્રસાધન, આ ત્રણ શબ્દો પ્રસાધન સ્વરૂપ યાદ રાખવાના. તંતુમય પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, વાયુરંધ્ર પ્રસાધન, અંડ પ્રસાધન. આ ખાસ યાદ રાખવા. ગોલ્ગી એપરેટ્સ, તંતુમય પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, વાયુરંધ્ર પ્રસાધન, અંડ પ્રસાધન. આ ચારે ચાર વિશે નોલેજ તમારે જાતે શોધી ચોપડીમાંથી લખી નાખવાનું. આ તંતુમય પ્રસાધન છે એટલે અંડ પ્રસાધનની રચનામાં આવેલા બે સહાયક કોષોમાં વિશિષ્ટ સ્વરૂપનું તંતુ સ્વરૂપે સ્થૂલન આવેલું હોય છે, જેને તંતુમય પ્રસાધન કહે છે. અને એનું કાર્ય શું આવે તો પરાગનલિકાના અંદર ભ્રૂણપૂટમાં દાખલ થવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તો એનો ઉલ્લેખ આપણે માદાજન્યુજનકની અંદર છે. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે મોનોસ્પોરિક વિકાસ અથવા એક બીજાણુક વિકાસ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો તો પંચાનન મહેશ્વરી. તો એ ભ્રૂણપૂટની રચના થઈ. મહાબીજાણુ જનન મેં તમને કહી દીધું, બરાબર. મોસ્ટ આઈએમપી થિયરી તરીકે હવે અહીંયા આગળ જે 8 કોષ કેન્દ્ર એન આ બધા 8 જે બન્યા એ બધા કેવા બનવાના? પ્રતિધ્રુવ કોષો એન, ધ્રુવીય કોષ અંડ પ્રસાધનમાં પણ એન. પણ આ જે ધ્રુવીય કોષ કેન્દ્ર છે કમ્બાઈન થઈ અને બનાવી દે 2n, એટલે પુખ્ત ભ્રૂણપૂટ. પુખ્ત ભ્રૂણપૂટ કેવો હોય છે? કેટલા કોષીય અને કેટલા કોષ કેન્દ્રીય હોય એમ ટૂંકમાં. તો આ 3 કોષો લો, નીચે 3 કોષો લો, મધ્યમાં એક જ કોષ લઈ લેવાનું, કારણ કે ધ્રુવીય કોષ કેન્દ્ર કમ્બાઈન થઈને 2n બનાવી દે. એટલે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય છે. આ આઈએમપી સેન્ટેન્સ આ વખતે ગુજકેટમાં આવ્યું. કેટલા પુખ્ત ભ્રૂણપૂટ કેટલા કોષીય અને કેટલા કોષ કેન્દ્રીય હોય છે એમ. તો પુખ્ત ભ્રૂણપૂટ તમારે લઈ લેવાનું. કેટલા કોષીય થયું તો 7 કોષીય થયું અને 8 કોષ કેન્દ્રીય થયું કહેવાય એમ. 7 કોષીયમાં કયા કયા 7 કોષો લેવાના તમારા? તો 3 પ્રતિધ્રુવ કોષો લેવાના, મધ્યમાં એક કોષ કેન્દ્ર, ધ્રુવીય કોષ કેન્દ્રને એક જ કોષ તરીકે લેવાનું, અને અંડ પ્રસાધનમાં 3 કોષ લેવાના. આ કોષ કેન્દ્ર જ રહે અને ઉપર નીચે જે 3 છે ને એ કોષોમાં ફેરવાઈ જાય, કારણ કે એમની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય એમ ટૂંકમાં. કોષ દિવાલનું નિર્માણ થઈ જાય એટલે આને પ્રતિધ્રુવ કોષો નામ આપી દેવામાં આવે. સહાયક કોષો, અંડ કોષો, મધ્યમાં કોષ કેન્દ્ર જ રહી જાય એમ. એટલે ફિલિફોર્મ એપરેટ્સ આઈએમપી તંતુમય પ્રસાધન, એનું કાર્ય પરાગનલિકાના ભ્રૂણપૂટમાં જવા માટે, પ્રવેશ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. અને પુખ્ત સ્થિતિએ ભ્રૂણપૂટ કેવો હોય છે તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય. મોનોસ્પોરિક વિકાસ અથવા એક બીજાણુક વિકાસ એટલે શું? તો 1 mmcમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય. વિભાજન કેટલા થયા કહેવાય? 4. એક અર્ધીકરણ અને 3 સમવિભાજન થયા કહેવાય. અહીંયા 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય છે, એમાંથી 3 મહાબીજાણુ યાદ રાખવાના નાશ પામે, એક જ મહાબીજાણુ સક્રિય રહે. તો એક મહાબીજાણુમાંથી જો ભ્રૂણપૂટ બનતો હોય તો એનો મોનોસ્પોરિક વિકાસ અથવા એક બીજાણુક વિકાસ કહેવાય. એના વિશે સંપૂર્ણ માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો તો પંચાનન મહેશ્વરી તરીકે વૈજ્ઞાનિક યાદ રાખવાના એમ. કોષીય રચનામાં કોણ ફેરવાઈ જાય તો 6 કોષો એમ. 3 પ્રતિધ્રુવ કોષો અને 3 અંડ પ્રસાધનના કોષો એ કોષીય રચનામાં ફેરવાઈ ગયા કહેવાય. કોષ કેન્દ્ર સ્વરૂપે જ કોણ રહેતો? માત્ર ધ્રુવીય કોષ કેન્દ્ર, જે ભ્રૂણપૂટની મધ્યમાં હોય એમ. બસ પછી 2 વડું ફલન થાય એમ. તો માદાજન્યુજનક આખું થઈ જાય. એટલે પાછળનો ટોપિક હવે હું પાછો રિપીટ નહીં કરું એમ. આ તમારે થઈ ગયું કહેવાય ભ્રૂણપૂટની રચના. પછી ડબલ ફર્ટિલાઇઝેશન અથવા 2 વડું ફલન તમારે આપેલું છે પેજ નંબર 34 ઉપર એમ. ચાલો હવે ડબલ ફર્ટિલાઇઝેશન કઈ રીતે થાય તો એ વખતના હવે આપણે ખાલી પરાગનયન આવ્યા કહેવાય એમ. બાકી અહીંથી આખું રચના આવી. અહીંયા 2 નરજન્યુ બની ગયા, 2 નરજન્યુ ભ્રૂણપૂટમાં ઠલવાઈ ગયા, 2 એકકીય નરજન્યુ ભ્રૂણપૂટમાં ઠલવાયા. કોણ લઈ ગયું? પરાગનલિકા. પરાગનલિકાને ભ્રૂણપૂટ જવા માટે, ભ્રૂણપૂટની અંદર પ્રવેશવા માટે માર્ગદર્શન કોણે આપ્યું? તો ફિલિફોર્મ એપરેટ્સ અથવા તંતુમય પ્રસાધન.
अंदर परागनलिका गई, 2 એકકીય નરજન્યુ अंदर ઠલવાયા ભ્રૂણપૂટના પોલાણમાં। બોલો એમાંથી એક એકકીય નરજન્યુ ક્યાં જશે? આપણે આવતું હતું ફલન બાદ નાશ પામતા કોષો 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3માં લખેલું છે આવૃત બીજધારી વનસ્પતિમાં। એમ ફલન બાદ અવનત પામતા કોષો કયા? તો ફલન બાદ એક તો પ્રતિધ્રુવ કોષો અવનત પામે, સહાયક કોષો અવનત પામે, એટલે કે એ નાશ પામે। એટલે સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષો બંને નાશ પામે। એટલે ફલન બાદ ભ્રૂણપૂટમાં નાશ પામતા કોષોની સંખ્યા अथवा अवनत थता कोषो, फलन बाद भ्रूणपूट में नाश पामता कोषो अथवा अवनत थता कोषो। तो अवनत थता कोषोनी अंदर एक प्रतिध्रुव कोषो કેટલા છે? 3 અને બીજું સહાયક કોષો કેટલા છે? 2। તો ટોટલ નાશ પામતા કોષો 5 કોષો અવનત પામે। એટલે 5 કોષો અવનત પામ્યા કહેવાય। ખાલી અંડકોષ રહે એટલે ડબલ ફર્ટિલાઇઝેશનમાં શું થશે? હવે તો અંદર ભ્રૂણપૂટના પોલાણમાં 2 એકકીય નરજન્યુ ઠલવાયા। બોલો એમાંથી એક એકકીય નરજન્યુ એકકીય અંડકોષનું ફલન કરી દ્વિકીય ફલિતાંડ બનાવવાનું, બીજો એકકીય નરજન્યુ ભ્રૂણપૂટની મધ્યમાં રહેલા દ્વિકીય ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પેન બનાવે, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ। એટલે 2 વડું ફલન અહીંયા આગળ આખું પૂરું થઈ ગયું તમારે। એટલે અહીંયા જાયાંગ, અંડક, ભ્રૂણપૂટ અને 2 વડું ફલન ટોપિકની અંદર આ 4 ટોપિક અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થયા કહેવાય। હા, આવૃત બીજધારી વનસ્પતિમાં 2 વડું ફલન એ એની અજોડ લાક્ષણિકતા કહેવાય। પણ ફલનની નિપજ શું? એમ કે ફલનના કારણે શું પ્રાપ્ત થાય? તો ફલન થવાના કારણે 2 રચના હંમેશા યાદ રાખવાની। એક તો યુગ્મન જ બને એટલે કે ફલિતાંડ, જેની પ્લોઇડી આપણે 2n કીધી, અને એક કોષ કેન્દ્ર બને છે પેન, એની પ્લોઇડી આપણે કેટલી કીધી? 3n કીધી। એમ તો 3n પેન થયું। એમ ટૂંકમાં પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, અને યુગ્મન 2n થયું એટલે કે દ્વિકીય જાયગોટ જેને કહેવાય, અથવા તો ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે। તો IMP પોઈન્ટ્સ અંડક જાતે રીડ કરી નાખજો। અંડકની સરસ શોર્ટ નોટ આપેલી છે આકૃતિ સાથે। એટલે ગુજરાત બોર્ડમાં થિયરીમાં અંડક IMP, જાયાંગ, સ્ત્રીકેસર, મહાબીજાણુપર્ણ આ બધા સમાનાર્થી શબ્દો। ઉદાહરણો તમે તમારી જાતે ગોખજો। બહુસ્ત્રી કેસરી, મુક્ત બહુસ્ત્રી કેસરી, યુક્ત બહુસ્ત્રી કેસરીના ઉદાહરણ એ ચેપ્ટર નંબર 5ની અંદર આપેલા છે 11 સાયન્સમાં। મહાબીજાણુ જનનની વ્યાખ્યા લઈ લીધી આપણે। મોનોસ્પોરિક વિકાસ એટલે શું? એમ એક બીજાણુક વિકાસ કયા વૈજ્ઞાનિકે રજૂ કરે? એ બુકમાં નથી પણ પૂછી શકાય, જૂના કોર્સમાં હતું। પંચાનન મહેશ્વરી દ્વારા મોનોસ્પોરિક વિકાસ સમજાવવામાં આવ્યો। એટલે એક મહાબીજાણુ વિકાસ પામી અને ભ્રૂણપૂટનું નિર્માણ કરતું હોય તો એને મોનોસ્પોરિક વિકાસ તરીકે ઓળખવામાં આવે। પુખ્ત સ્થિતિએ ભ્રૂણપોષ કેવું હોય છે? તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય। એમ ખ્યાલ આવ્યો? ઉપરના 3 નીચેના 3 એટલે 6 કોષ તો થઈ ગયા ને વચ્ચેનો આ એના 7 કોષ। પણ n લો તમે, કોષ કેન્દ્રો લો તમે તો n n n n n n એટલે 6n થઈ ગયા, પણ મધ્યમાં 2n છે પાછું, એટલે 6n અને 2n એમ કરીને 8n થાય। એટલે 8 કોષ કેન્દ્રીય થયું કહેવાય અને 7 કોષીય। મોસ્ટ IMP ફિલિફોર્મ એપરેટ્સ એટલે તંતુમય પ્રસાધન। આટલા પ્રસાધન તમારે ભેગા કરવાના 11 અને 12 સાયન્સમાંથી। તંતુમય પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, વાયુરંધ્ર પ્રસાધન, અંડ પ્રસાધન। દરેક વિશે એક 2 વાક્યો તમારે ક્લિયર હોવા જોઈએ। અવનત પામતા કોષો અથવા નાશ પામતા કોષો તો પ્રતિધ્રુવ કોષો અને સહાયક કોષો। 2 કોષો તમારે લઈ લેવાના અવનત પામે છે અથવા તો નાશ પામે છે। એટલે કુલ નાશ પામતા કોષોની સંખ્યા કહે તો કેટલી સંખ્યા આવે? 5। પ્રતિધ્રુવ કોષો 3, ફલન બાદ અને સહાયક કોષો 2। એટલે આ પણ MCQ પૂછાય। આ પણ ચેપ્ટર નંબર 3માં 11 સાયન્સમાં લખેલું છે। અને ફલનની નિપજ શું? તો નિપજમાં 2 નિપજ યાદ રાખવાની, યુગ્મનજ અને પેન। યુગ્મનજની પ્લોઇડી દ્વિકીય યાદ રાખવાની અને પ્લેનની પ્લોઇડી 3n અથવા તો ત્રિકીય યાદ રાખવાની। તો ટોપિક પૂરા થયા જાયાંગ, અંડક, ભ્રૂણપૂટ અને 2 વડું ફલન। હવે પછી પરાગનયન વિશે આવશે। આજે આટલું રાખીએ। પ્રણામ।